વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો સ્ટેટ હાઈવે બંધ છે। ઢાઢર નદીમાં પૂર આવતા પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા છે। રાજલી ચોકડી પાસે પૂરના પાણી ફરી વળતા હાઈવે બંધ છે ને 50,000 જેટલા વાહનોની અવરજવર પર તેની અસર પડી છે। ઢાઢર નદીમાં પૂરના પાણી આસપાસના ગામોમાં પણ ફરી વળ્યા છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે આ મુદ્દા પર। અમિત, વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે હાઈવે છે અત્યારે બંધ હાલતમાં છે। લગભગ 50,000 જેટલા વાહનોની અવરજવર છે અને તેને અસર અત્યારે પહોંચી રહી છે। કેટલા પાણી છે અત્યારે ત્યાં, કેવી અસર પહોંચી રહી છે અને શું પરિસ્થિતિ છે ત્યાંની, જાણીએ। બિલકુલ, હું અત્યારે વડોદરાથી ડભોઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે માર્ગ છે, સ્ટેટ હાઈવે છે, ત્યાં ઊભો છું। રાજલી ચોકડી કહેવાય છે અને ત્યાં આ પાણીના ધસમસતા પ્રવાહ આપ જોઈ શકો છો। આ આખું જે પાણી છે એ દેવ ડેમમાંથી છોડવામાં આવ્યું છે અને ઢાઢર નદીમાં પૂર આવવાને કારણે ઢાઢર નદી ઓવરફ્લો થઈ છે અને તેના પાણી આ સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા છે અને રાજલી થુવાવી ચોકડી પાસે આ સ્ટેટ હાઈવેને અહીંયા બંધ કરી દેવામાં આવ્યો છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા જેટલા પણ વાહન ચાલકો છે, આ ઉપરાંત ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડોદરા તરફ જતા જે વાહન ચાલકો છે, બંને બાજુ અટકી પડ્યા છે। લગભગ 50,000 જેટલા લોકો જે વાહન ચાલકો છે, જે વાહનો છે એ પ્રભાવિત થયા છે, કારણ કે અહીંથી આગળ જવાય એવું નથી અને જે પૂરના ધસમસતા પાણી છે એ સ્ટેટ હાઈવેની સાથે સાથે આસપાસના ગામોમાં પણ પ્રસરી ગયા છે। આપ જોઈ શકો છો ઢાઢર નદીમાં જે પૂર આવ્યું છે, કારણ કે દેવ ડેમમાંથી 30,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને સીધું પાણી દેવ અને ઢાઢર નદીમાં આવી રહ્યું છે। ઢાઢર નદીમાં જે પૂર આવ્યું છે તેને કારણે વાઘોડિયા તાલુકાના 7 અને ડભોઈ તાલુકાના 12 જેટલા ગામોને અસર થઈ છે અને તમામ જે ગામો છે, આ 19 જેટલા ગામો અત્યારે પૂરના પાણીથી જળબંબાકાર છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, લોકોના ગામોમાં પાણી ફરી વળ્યા છે। આ પૂરના પાણીને કારણે નુકસાન પણ ખૂબ છે, પરંતુ વહીવટીતંત્ર સાબદું છે। આ તમામ ગામોમાં વહીવટીતંત્ર પહોંચી રહ્યું છે। ફસાયેલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। પીપળિયામાં પણ જે વહીવટી ટીમ તૈનાત છે, ત્યાં પણ લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓને ગઈકાલે રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। અત્યારે પણ તેની આસપાસ જેટલા પણ ગામોમાં ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અહીંયા પાણીનો પ્રવાહ વધુ એક વખત બતાવીશ, એટલો પ્રવાહ છે, તેની તીવ્રતા છે, તેને કારણે કોઈ પણ વાહન તણાઈ જાય તેવી પરિસ્થિતિ છે અને તેને જ કારણે સલામતીના ભાગરૂપે આખો સ્ટેટ હાઈવે બંધ કરી દેવો પડ્યો છે। રાજલી, થુવાવી, ડાંગીવાડા, આ ઉપરાંત તમામ જે આસપાસના ગામો છે 19 જેટલા, ત્યાં આ જ પ્રકારના પૂરના પાણી પ્રસરી ગયા છે। હું આ તરફ કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો બતાવે કે જે તરફ ગામમાં પાણી પહોંચી રહ્યા છે ત્યાંના દુકાનો છે, ત્યાંની જે કેબિનો છે તે પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ રાજલી અને થુવાવી ગામના દ્રશ્યો છે। આ દ્રશ્યોમાં પૂરની તીવ્રતા સમજી શકાય છે, પૂરને કારણે થયેલું નુકસાન સમજી શકાય છે, કારણ કે લોકોના ઘરો છે, દુકાનો છે, કેબિનો છે, એ સમગ્ર પૂરના પાણીમાં ફસાઈ ગયા છે। પૂરના પાણી તેમાં ફરી વળ્યા છે અને તેને કારણે લોકોને ખૂબ નુકસાન થયું છે। જે લોકોને સલામત સ્થળે પહેલાં સૂચના આપી દેવામાં આવી હતી તેમને ખસેડી લેવામાં આવ્યા છે, પરંતુ રાત્રે પૂર આવ્યા બાદ વહેલી સવારે જ્યારે પૂર આવ્યું ત્યારબાદ જે લોકો ફસાયા છે તેમને પૂરના પાણીમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો સતત વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। અત્યારે પણ અહીંયા કેમેરામેનને કહીશ કે બતાવે, જે પૂરનું પાણી છે એ સ્ટેટ હાઈવે પરથી એક છેડેથી બીજા છેડે ગામમાં પ્રવેશી રહ્યું છે અને આ તરફ જ્યાં જોશો ત્યાં ખેતરો હોય, ગામો હોય, રસ્તાઓ હોય, ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ઘણા વાહનો પણ આ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આપ અહીંયા કેમેરામેન જિગ્નેશને કહીશ કે બતાવે એ વાહન કે જે પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું છે એક રીતે, એટલે આ તરફથી ઢાઢર નદીના પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે અને તેને સ્ટેટ હાઈવેને પણ જળબંબાકાર કરી દીધો છે। સાથે સાથે આ તરફ જેટલા પણ ગામો છે, અંગુઠણ, થુવાવી સહિતના, એ ગામોમાં પણ પાણી પ્રસરી ગયા છે અને આ પૂરને કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે। રાહત અને બચાવની કામગીરી પણ સતત વડોદરા જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ફિલહાલ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે સ્ટેટ હાઈવે છે એ પૂરના પાણીને કારણે બંધ થઈ ગયો છે અને તેને કારણે 50,000 જેટલા વાહનો પ્રભાવિત થયા છે, તેમના પૈડા થંભી ગયા છે।
ધન્યવાદ અમિત, આ સમગ્ર જાણકારી માટે. તો ઢાઢર નદીનું પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યું છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ સ્ટેટ હાઈવે, જ્યાં રાજલી ચોકડી પાસેના દ્રશ્યો આપણે જોયા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. લગભગ 50,000 જેટલા વાહનોને તેની અસર પહોંચી.